આપણી દુનિયા હવે ડિજિટલ થઈ ગઈ છે, બરાબર ને? તો આ દુનિયામાં એક સારા નાગરિક તરીકે કેવી રીતે રહેવું એ સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ આખી વાતને એટલે કે સાયબર એથિક્સને એકદમ સરળ રીતે સમજીએ. આખી વાત સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલા જોઈશું કે ઓનલાઈન વાતચીત કેવી રીતે કરવી. પછી ડિજિટલ દુનિયામાં કઈ વસ્તુ કોની કહેવાય એની વાત કરીશું. ત્રીજા ભાગમાં આપણે ડિજિટલ વિભાજન જેવી મોટી સમસ્યાને સમજીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, ઓનલાઈન પોતાને સુરક્ષિત કેવી રીતે રાખવા. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રકરણથી. આપણા દિવસનો મોટો ભાગ ઓનલાઈન વાતચીતમાં જાય છે, નહીં? એટલે જ આપણું પહેલું પ્રકરણ આના પર જ છે. ઓનલાઈન એકબીજા સાથે સારી રીતે, આદરથી કેવી રીતે વાત કરી શકાય. એવું તો ઘણીવાર બન્યું હશે કે એક સામાન્ય વાતચીત શરૂ થાય અને જોતજોતામાં ઓનલાઈન ઝઘડાનું સ્વરૂપ લઈ લે. આવું કેમ થાય છે? આ જ અનુભવ આપણને શીખવે છે કે ઓનલાઈન વાતચીત માટે પણ કેટલાક નિયમો હોવા ખૂબ જ જરૂરી છે. અને આ નિયમોને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, નેટિકેટ. બહુ સહેલું છે ને? નેટવર્ક વત્તા એટિકેટ. મતલબ કે ઇન્ટરનેટ પરનો શિષ્ટાચાર. સીધી વાત છે. જેવો સારો વ્યવહાર આપણે રૂબરૂમાં કરીએ છીએ એવો જ આદર અને નમ્રતા ઓનલાઈન પણ બતાવવાની છે. તો આ નેટિકેટના કેટલાક મુખ્ય સિદ્ધાંતો કયા છે? પહેલું અને સૌથી જરૂરી, યાદ રાખો કે સ્ક્રીનની બીજી બાજુ કોઈ રોબોટ નથી, એક જીવતો જાગતો માણસ છે. બીજું, લોકોના સમયનો આદર કરો. પોતાનું જ્ઞાન વહેંચો, પણ ઉગ્ર દલીલો, જેને ફ્લેમ વોર્સ કહે છે, એનાથી દૂર રહો. અને હા, બીજાની પ્રાઇવસી એટલે કે ગોપનીયતાનો હંમેશા આદર કરો. બસ આટલી નાની નાની વાતોનું ધ્યાન રાખીએ ને તો ઓનલાઈન માહોલ બધા માટે સારો બની શકે છે. ઓનલાઈન વાતચીતના નિયમો તો સમજ્યા. હવે ચાલો બીજા પ્રકરણમાં જઈએ અને જોઈએ કે ઓનલાઈન જે કંઈ પણ છે, ફોટા, વિડીયો, સોફ્ટવેર, એની માલિકી કોની ગણાય. આપણે ઇન્ટરનેટ પરથી કોઈ ફોટો ડાઉનલોડ કરીએ, કોઈ આર્ટિકલ વાંચીએ કે કોઈ સોફ્ટવેર વાપરીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓનો અસલી માલિક કોણ છે? આ એક નાનો સવાલ આપણને ડિજિટલ માલિકીની મોટી અને થોડી ગૂંચવણભરી દુનિયામાં લઈ જાય છે. આનો જવાબ છે બૌદ્ધિક સંપદા અધિકારો એટલે કે IPR. આને એક પ્રકારની અદૃશ્ય વાડ સમજી લો. જેવી રીતે જમીનની આસપાસ વાડ હોય છે, તેવી જ રીતે આ કાયદાકીય અધિકારો લેખકો, કલાકારો અને શોધકોની રચનાઓનું રક્ષણ કરે છે. પછી ભલે એ કોઈ ગીત હોય, કોઈ પેઇન્ટિંગ હોય કે પછી કોઈ નવું સોફ્ટવેર. આમાં 2 વસ્તુઓ ખાસ સમજવા જેવી છે. પહેલું છે સાહિત્યિક ચોરી, જેને અંગ્રેજીમાં પ્લેજિયારિઝમ કહે છે. મતલબ કે કોઈ બીજાના કામને પોતાનું નામ આપીને વાપરવું, એમને ક્રેડિટ આપ્યા વગર. અને બીજું છે ડિજિટલ સંપત્તિ અધિકારો, જે ખાતરી કરે છે કે ડિજિટલ ફાઇલો પર પણ એના બનાવનારનો હક રહે. આ બંનેનો આદર કરવો એ એક સારા ડિજિટલ નાગરિકની નિશાની છે. હવે ખાસ કરીને સોફ્ટવેરની દુનિયામાં 2 મુખ્ય પ્રકાર જોવા મળે છે. એક છે પ્રોપ્રાઇટરી સોફ્ટવેર. આમાં સોફ્ટવેર બનાવનાર કંપની તેનો કોડ ખાનગી રાખે છે. આપણે એને વાપરી શકીએ પણ એમાં ફેરફાર ના કરી શકીએ. બીજી બાજુ છે ઓપન સોર્સ સોફ્ટવેર. આનો કોડ બધા માટે ખુલ્લો હોય છે. કોઈ પણ એને મફતમાં વાપરી શકે છે અને જરૂર પડે તો એમાં ફેરફાર પણ કરી શકે છે. તો કોઈ પણ સોફ્ટવેર વાપરીએ એ પહેલાં એનું લાયસન્સ ચેક કરવું બહુ જરૂરી છે. આ લાયસન્સ એક કાયદાકીય કરાર જેવું છે, એક નિયમ પુસ્તિકા, જે આપણને કહે છે કે આપણે સોફ્ટવેર સાથે શું કરી શકીએ અને શું નહીં. ડિજિટલ સંપત્તિની વાત તો થઈ ગઈ. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને ત્રીજા પ્રકરણમાં એક મોટા સામાજિક પડકાર પર નજર નાખીએ, જેનું નામ છે ડિજિટલ વિભાજન. આપણે બધા એવું માનીએ છીએ કે જ્ઞાન અને માહિતી તો બધા માટે મુક્ત હોવા જોઈએ, પણ શું વાસ્તવમાં આવું છે? શું દુનિયાના દરેક ખૂણામાં બેઠેલા દરેક વ્યક્તિને ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો એકસરખો લાભ મળે છે? આ સવાલ જ આપણને એક મોટી અસમાનતા તરફ લઈ જાય છે. આ અસમાનતાને જ ડિજિટલ ડિવાઇડ એટલે કે ડિજિટલ વિભાજન કહેવાય છે. આ એ લોકો વચ્ચેની ખાઈ છે જેમની પાસે ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજી છે, અને એવા લોકો જેમની પાસે નથી. અને આ ખાઈ આજે સમાજમાં ઘણી મોટી સમસ્યાઓ ઊભી કરી રહી છે. આ ચાર્ટ જુઓ, એ સ્પષ્ટપણે બતાવે છે કે દુનિયાભરમાં ઇન્ટરનેટની પહોંચ કેટલી અસમાન છે. એક તરફ એવા લોકો છે જેમની પાસે ફાસ્ટ, ભરોસાપાત્ર ઇન્ટરનેટ છે,
અને બીજી તરફ દુનિયાની એક બહુ મોટી વસ્તી એવી છે જેની પાસે ક્યાં તો ખૂબ જ ધીમું ઇન્ટરનેટ છે અથવા તો છે જ નહીં. તો આપણે ઓનલાઈન વર્તન, સંપત્તિ અને ડિજિટલ વિભાજન જેવી મોટી સમસ્યાઓ વિશે વાત કરી. હવે ચાલો આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વના પ્રકરણ તરફ જઈએ, આપણી પોતાની ઓનલાઈન સુરક્ષા, આપણું સુરક્ષા કવચ. ઓનલાઈન શોપિંગ કરવું, બિલ ભરવા, બેન્કિંગ કરવું, આ બધું કેટલું સહેલું થઈ ગયું છે નહીં? પણ આ સગવડનો આનંદ માણતી વખતે શું આપણે પૂરતા સાવચેત રહીએ છીએ? ચાલો સમજીએ કે આ ડિજિટલ બજારમાં પોતાની જાતને સુરક્ષિત કેવી રીતે રાખવી. ઓનલાઈન 3 મુખ્ય જોખમો છે જેનાથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. પહેલું, ગોપનીયતા, મતલબ કે આપણી અંગત માહિતી કોઈની પાસે ખોટી રીતે ન પહોંચી જાય. બીજું, છેતરપિંડી, એટલે કે ઓનલાઈન સ્કેમ્સ જેનાથી આપણા પૈસા કે ઓળખ ચોરાઈ શકે છે. અને ત્રીજું, ડેટા ટ્રાન્સમિશનનું જોખમ, જ્યાં આપણી માહિતી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી હોય ત્યારે કોઈ વચ્ચેથી તેને ચોરી શકે છે. તો બચાવ કેવી રીતે કરવો? અહીં 4 એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક પગલાં છે. નંબર 1, કોઈ પણ વેબસાઇટ ખોલો તો એડ્રેસ બારમાં હંમેશા HTTPS છે કે નહીં એ ચેક કરો. S નો મતલબ છે સિક્યોર. નંબર 2, દરેક વેબસાઇટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ રાખો. એક જ પાસવર્ડ બધે વાપરવાની ભૂલ ક્યારેય ન કરો. નંબર 3, પબ્લિક વાઈફાઈ જેમ કે રેલવે સ્ટેશન કે કાફે પર ક્યારેય બેન્કિંગ જેવી સંવેદનશીલ લેવડ-દેવડ ન કરો. અને છેલ્લું, નંબર 4, કોઈ પણ જગ્યાએ પોતાની માહિતી આપતા પહેલા એ કંપનીની પ્રાઇવસી પોલિસી પર એક નજર જરૂર નાખી લો. તો બસ, આ હતા ડિજિટલ નાગરિકની માર્ગદર્શિકાના કેટલાક પાયાના સિદ્ધાંતો. આ સફરના અંતે આપણે એ સમજ્યા કે એક સારો ડિજિટલ નાગરિક બનવાનો મતલબ માત્ર નિયમો પાળવાનો નથી, પણ ઓનલાઈન દુનિયામાં એકબીજા પ્રત્યે આદર અને સુરક્ષાની ભાવના કેળવવાનો પણ છે. પણ આ સફર અહીં પૂરી નથી થતી. ટેકનોલોજી રોજ બદલાઈ રહી છે અને તેની સાથે આપણી જવાબદારીઓ પણ બદલાતી રહેશે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં ડિજિટલ નાગરિકતાનું આગલું પ્રકરણ કેવું હશે? આ પ્રકરણ લખવાની જવાબદારી આપણા સૌની છે. ચાલો સાથે મળીને એક વધુ સારું અને સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય બનાવીએ. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ. कुकर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर हैं अपार. टीचर, क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम, अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े, आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार.
क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है। दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते। यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का। यह एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं। यहां केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद। हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना। अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in।